મહેસાણા સર્કિટ હાઉસ ખાતે મિશન વિસ્તાર અંતર્ગત આમ આદમી પાર્ટીની ખાસ બેઠક યોજાઈ હતી। આ બેઠક આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં આગામી સમયમાં વિવિધ બૂથ પર આમ આદમી પાર્ટીના અંદાજે 5 કાર્યકર્તાઓને તૈયાર કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। આગામી આવનારી ચૂંટણીઓ જેવી કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં જે ઉમેદવારો લડવા માંગે છે તેમની પસંદગી માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, તેમજ નિષ્ક્રિય કાર્યકર્તાઓને સક્રિય કરવા બાબત પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી મિશન વિસ્તાર અંતર્ગત દરેક જિલ્લાઓમાં અમારા પ્રદેશ રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અને પ્રદેશ મહામંત્રી મનોજભાઈની ઉપસ્થિતિમાં દરેક જિલ્લાઓમાં અમે મિટિંગ કરી રહ્યા છીએ મિશન વિસ્તાર અંતર્ગત, જેમાં આગામી સમયમાં 55,000 બૂથ ઉપર આમ આદમી પાર્ટીના 1 થી 5 બૂથ કાર્યકર્તાઓ મજબૂત જે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આવ્યા હોય એમને એક્ટિવેટ કરી શકીએ। સાથે સાથે આગામી ચૂંટણીઓમાં જે ચૂંટણીઓ આવી રહી છે એમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં ઉમેદવારો લડવા જે માંગે છે એમની તૈયારીઓ, એમના બાયોડેટાઓ સાથેની ડિસ્કશન અને આગામી 1 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલુ રહે પછી પેજ પરિવાર પ્રમુખની નિયુક્તિઓ સહિતની પણ વ્યવસ્થાઓ જે અમારા મિશન વિસ્તાર અંતર્ગત કરવાની છે એ બાબતે પણ અમે ચર્ચા આ મિટિંગોમાં કરીએ છીએ। દરેક જિલ્લાઓમાં જઈએ છીએ ભાગરૂપે આજે મહેસાણા આવવાનું થયું છે। મહેસાણામાં તમામ પ્રદેશના, જિલ્લાના, તાલુકાના હોદ્દેદારો સાથે એમનો કામનો રિવ્યૂ, જે વ્યવસ્થાઓમાં કેટલાક નથી, નિષ્ક્રિય છે, એમને કઈ રીતે સક્રિય કરવા અને નવા જે વ્યક્તિઓને જવાબદારીઓ સોંપવી સહિતની બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે। અને આગામી સમયમાં મને પૂરો વિશ્વાસ છે, કારણ કે આમ આદમી પાર્ટીનો એક સૈનિક, એક કાર્યકર્તા એક હજારા જેવું છે, પરિવર્તન કરવા માટે તત્પર છે। હું માનું છું કે બીજી પાર્ટીમાં કદાચ કોઈ કોન્ટ્રાક્ટની લાલચે, કોઈ ફસાઈ જવાની લાલચે કે કોઈ આર્થિક લાલચે જોડાતા હોય છે, જ્યારે આમ આદમી પાર્ટીમાં જે કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, ઈમાનદાર કાર્યકર્તાઓ જોડાય છે એ માત્ર ને માત્ર ગુજરાતના લોકોની સેવા કરવા માટે જોડાય છે। અને એટલા માટે અમે તમામ પદાધિકારીઓ, અમારા સૈનિકોને નવી ઉર્જા મળી રહે, નવી દિશા મળી રહે અને કઈ રીતે આગળની કામગીરી વધારવી, રણનીતિ અંતર્ગત, મિશન વિસ્તાર અંતર્ગત અમે ચર્ચાઓ કરી છે। દરેક ચૂંટણીના અલગ અલગ મુદ્દાઓ હોય છે। એ માની લો કે રાષ્ટ્રીય ચૂંટણી હોય તો અલગ હોય છે, વિધાનસભાની અલગ હોય છે। વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી જ અમે લાગી પડ્યા છીએ। જોકે મારો મેઇન ટાર્ગેટ 2027 છે। 27માં આ વખતે એવા મુદ્દાઓ આવશે, ન ભૂતો ન ભવિષ્ય, કોઈ પાર્ટીની તાકાત નથી કે અત્યાર સુધી ભારત દેશમાં મુદ્દા લાવ્યા હશે એવા મુદ્દાઓ સાથે આગામી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી ઉતરવાની છે। પણ એ પહેલા તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી છે, એમાં સ્થાનિક પ્રશ્નો છે। આજે માનો કે અમે સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ કે કઈ રીતે લોકોના મુદ્દાઓ ઉઠાવવા, રોડ ખાડા પડી ગયા છે તો કઈ રીતે અમારા કાર્યકર્તાઓ છે એ ભાજપના ઝંડા લઈ અને ખોડે છે, જેથી કરીને ભાજપવાળાને શરમ આવે અને આવનારો જતો વ્યક્તિને ખબર પડે કે આ ભાજપના કારણે અહીંયા ભાજપનો ઝંડો ખોડેલો છે, એટલે ભાજપનું શાસન છે, એના કારણે આ ખાડો પડ્યો છે। એટલે એ સહિતની સ્થાનિક પ્રશ્નો અમે જે મહાનગરપાલિકાઓમાં જે ચૂંટણી લાવીશું, મતલબ જુનાગઢ છે અને બીજી પણ આવશે, એમાં નગરરાજ પોલિસી લાવવાના છીએ, જેમાં અત્યાર સુધી શું હોય કે માની લો ભાજપનું કોર્પોરેશન છે અમદાવાદમાં, તો એ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ જ નક્કી કરે કોને કોન્ટ્રાક્ટ આપવું ને કેને વાપરવું ને ક્યાં ખર્ચો કરવો। નગરરાજ બિલ એવો છે અમારો કે જેમાં સોસાયટીઓ નક્કી કરશે કે મારે ક્યાં રૂપિયા વાપરવા। અમારા કોર્પોરેટરો સોસાયટી પાસે જશે, મેયરો સોસાયટી પાસે જશે, મિટિંગો કરશે અને સોસાયટીઓ છે એનો લિસ્ટ આપીને એ જ પોતે જ કહેશે કે અહીંયા ખર્ચો કરવાનો અને એ રીતે લોક ભાગીદારીથી આગામી સમયમાં કામ કરવામાં આવશે। અને એમાં ગેરંટી બોર્ડ લગાડવાના કે ભાઈ આ રોડ છે, આ સીસી રોડ છે, આ 5 વર્ષની ગેરંટી છે, આ કોન્ટ્રાક્ટર છે, આ એનો નંબર છે। આવી રીતને પારદર્શકતાથી અમે કામ કરવાના છીએ। એટલે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા હવે અયોધ્યાની જનતાની જેમ બદલાવ લાવશે। એ જ્યારે ચૂંટણીઓ ડિક્લેર થશે ત્યારબાદ નિર્ણય લેવામાં કરવામાં આવશે। અમારા શીર્ષ નેતૃત્વ સાથે મિટિંગો પણ અમે કરીશું। પણ અલ્ટિમેટલી અમારો લક્ષ્ય એ છે કે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચારની ભાજપથી બચાવવું નહીં, શિક્ષણનો તો બેડા ગર્ક કરી દીધો ભાજપે। અને ભગવાન કરે, મેં પહેલા જ કહ્યું હતું 2022માં કે 5 વર્ષ આવ્યા તો ભાજપ ખતમ કરી દેશે, અને કરી નાખ્યું। તમે જુઓ અત્યારે 25,000 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ખાનગીમાં નાખવાનું ષડયંત્ર ભાજપે કરી નાખ્યું। ધીરે ધીરે સરકારી શાળાઓ 2027 સુધી ખતમ કરી દેશે।
અમારે તો ફરીથી 27 થી ફરીથી આઝાદી પહેલાની જે સ્થિતિઓ હતી ને એ સ્થિતિઓ ભાજપ લાવીને રાખી દીધી.